How are you feeling now? George, I'm best. George, don't cry. You're a strong man. Yes. I'm a strong husband and father. Yes. સાંભળો કેનો ફોન હતો? જોર્જ એક દિવસ છે ને બધાએ જ જવાનું છે. મારે બસ થોડા વહેલા જવાનું છે. ધેટ્સ ઇટ. પણ જતા પહેલા મારું એક ડ્રીમ છે. મારે કેનું સપનું પૂરું થતા જવું છે. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. મને બોલી લેવા દો. મારા મનની વાત છે. મારે છે ને કેની સુપર શેફની કોમ્પિટિશન ટીવી પર જોવી છે. એને સુપર શેફની કોમ્પિટિશનની ટ્રોફી એના હાથમાં ઉપાડતા જોવી છે. એને સુપર શેફ બનતા જોવી છે મારી દીકરીને. બસ એના પછી જે થવું એ થાય. God, George, please don't cry. Don't cry. Why are you crying? For all the mistakes I've made. I'm so sorry. મને માફ કર દે. તમે હું કાંઈ નથી કર્યું તો તમે માફી કેમ માંગી રહ્યા છો? હું કોઈની માં નથી અને મારે કોઈ દીકરી નથી. સૂર્યકાંતા મર્યાદા ઓળંગતી નથી અને ઓળંગવા દેતી નથી. મનમાં આવે પૂછવાને બદલે જે શીખવા આપી છે એમાં ધ્યાન રાખ. એ જ તારા હિતમાં છે. વાત હોય કે વ્યવહાર, લક્ષ્મણ રેખા જરૂરી છે. આઈ એમ સોરી બા. પહેલી ભૂલ છે એટલે બીજી વાર આ અંગ્રેજી શબ્દ બોલવો ન પડે એનું ધ્યાન રાખજે. ચાલ, અહીંયા ફરસાણ કેવી રીતે બને છે એ તને દેખાડું. આવ. અન્ન એવો ઓડકાર, એનો અર્થ ખબર છે? જ્યારે આપણે કોઈ વાનગી બનાવીએ ત્યારે આપણા વિચારો આપણા હાથ દ્વારા એ અન્નમાં ભેળવાય ને પછી એ અન્ન જ્યારે કોઈ ખાય ત્યારે એનું મગજ એ વિચારો પ્રમાણે વિકસે. એટલે જ દ્વારકા ફરસાણમાં કોઈ વસ્તુ બને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે વ્યક્તિ એ વાનગી બનાવતી હોય તે એવી લાગણી સાથે બનાવે જાણે પોતાના પરિવાર માટે બનાવી રહી છે. સંસ્કૃતિ, આ આખો મારો પરિવાર છે. હું દર 2 દિવસે અહીંયા એમને મળવા આવું છું. એમની તકલીફ કે મૂંઝવણ હોય એનું હું સમાધાન કરું છું. જો એમનું મન સ્વસ્થ હશે તો વાનગીઓ સરસ બનશે. દ્વારકા ફરસાણમાં બનતી વાનગીઓમાં તીર્થધામ જેટલી પવિત્ર અને શુદ્ધ ઓડકાર હોય છે. Yummy is deteriorating. Come back, Kay. Oh my God. મમ્માની હેલ્થ ડે બાય ડે ખરાબ થતી જાય છે. Mama really needs me. I have to do something fast. અને સંસ્કૃતિ, હું તારી સાથે વાત કરું છું અને તારું ધ્યાન મોબાઈલમાં છે. કામના સમયે ડાફોડિયા મારવા એ કામનું અપમાન છે. સોરી બા. ન ગમતી વાતમાં સ્પષ્ટતા કરી લેવી એ સંબંધો માટે લાભ થાય છે.
ન ગમ્યું એટલે મેં તને કહ્યું. એમ આટલું બધું રડવાનું શું? નાની નાની વાતમાં આટલું ખરાબ લાગતું હોય તો કોઈની અંગત જિંદગીમાં દખલ કરતા પહેલા વિચારવું જોઈએ. અને વૈષ્ણવ પરિવાર સાથે તારે શું લેવા દેવા? પારકી પંચાયત શું કામ? પારકી પંચાયત નથી બા, વૈષ્ણવ પરિવાર સાથે મારો સંબંધ છે. ગગન મહેલ સાથે મારું રિલેશન છે. હું બહારની નથી બા, હું તમારી દીકરી યમુનાની દીકરી છું. જોર્જ, તમે સોરી કેમ કહેતા હતા? When? Oh, I was so upset this morning. Mora mati nikri gayu. તમે સાચું કહો છો ને? તમે કોઈ વાત મારાથી છુપાવતા તો નથી ને? Atlu badu naive vichar. Just focus on your health. Okay. I know you won't listen to me like this. Look, tomorrow I'll call Sanskruti in Australia, okay? No! George, you're not going to call Sanskriti back, okay? George, કેને પાછા આવવા માટે નથી કહેવાનું. But Yummy. George, please. તમે ખાઓ મારા સમ. મારા સમ ખાઓ. કહો કે યામી તારા સમ. Yummy. Harasam. તમારી દીકરી અમેરિકામાં પોતાની લાઈફ માટે ફાઇટ કરે છે અને તમને મળવા માટે તરસે છે. બા, એ પોતાની લાઈફમાં અંતિમ શ્વાસ લેતી વખતે તમારી પાસે રહેવા માંગે છે. તમારા ખોળામાં માથું રાખીને એકવાર બા, એકવાર સોરી કહેવા માંગે છે. પ્લીઝ બા, પ્લીઝ આવું નહીં કરો બા. મારી મમ્મીની લાસ્ટ વિશ પૂરી કરી દો મારી મમ્મી માટે. પ્લીઝ બા, આઈ બેગ યુ બા. પ્લીઝ બા, પ્લીઝ પ્લીઝ. મરી ગઈ 25 વર્ષ પહેલા ઓલી માટે અને હવે તારી માટે. શું કામ મારી મમ્માનું નામ આવતા તમે વાત કાપી નાખો છો? યમુના, આ નામ સાંભળીને તમે મોઢું ફેરવી લો છો. નફરત તમે એને જ કરતા હોય જેને તમે પ્રેમ કરો છો. અને હા, તમારા મનમાં મારી મમ્મા માટે પ્રેમ છે. તમે પ્રેમ છુપાવો છો બા. પ્લીઝ બા, આવું નહીં કરો. મારી મમ્મા માટે, મારી મમ્માની લાસ્ટ વિશ છે બા. પ્લીઝ પ્લીઝ બા, પ્લીઝ પ્લીઝ. આવા શબ્દો, આવા જ આંસુ, આવું જળ વર્ષો પહેલા પેલા અંગ્રેજે એની પાસે કરાવ્યું અને હવે તારી પાસે. લોહી તો એનું જ ને. ભૂલ તો મારી કે તને મારી નજીક આવવા દી, કે ધક્કો કર્યો, છળ કર્યું, કપટ કર્યું મારી સાથે. બા, મારી મમ્મીની તબિયત ખરાબ છે બા. ક્યારે પણ
એને કંઈ થઈ જશે તો બા મરી ગઈ એ 25 વર્ષ પહેલા, અને હવે તું સંસ્કૃતિ, શું થયું? શું થયું સંસ્કૃતિ? મેં તને કંઈક પૂછ્યું? બા This is not the right time. નથી કહેવું હમણાં. રામ જાણે શું વિચારીને ભાભી આ છોકરીને આ ઘરમાં ખાઈ છે. મને તો આ છોકરી છપ્પર પગી લાગે છે. બોલે છે કાંઈક ને કરે છે કાંઈક. ફાંકો તો એવી મારે ભાભી જાણે આખા જગતની એમને જ પડી છે. ઘરના પાંચ્યાના નહીં ને પારકા પારસમણી. પણ મમ્મી આપણે આ રૂમમાં આવ્યા શું કામ છે? તપાસ કરવા જોઈએ તો શું મળે છે જે છોકરીની છટ્ટી ખોલે. પણ મમ્મી આ તો ખોટું છે ને. કોકના રૂમમાં આવીને એનો સામાન જો. હા, મમ્મી એણે આપણી ઉપર ચોરીનો કેસ કર્યો તો. બાને ખબર પડશે ને આપણા બંનેને આ ઘરમાંથી કાઢી મૂકશે. ચૂપ, વિકળ ખોસલી. અને બા છે કોણ જે આપણને ઘરની બહાર કાઢી મૂકે? એ નહીં ભૂલ કે આ ઘર પર પહેલા મારો હક છે. દીકરી છું આ ઘરની, એટલે જ કહું છું જે કહું એ કર. પણ મમ્મી કહું એટલું કર, નહીં તો કાંક એવું ના બને પેલી છોકરી ઘરની બહાર જાય એની પહેલા જ તું તારા પિયરે. મમ્મી હું બધું કરીશ. બોલ અહીંયાથી. જી જો મમ્મી કરું છું મમ્મી. બરાબર જો. હા પાછો જો. ચમત્કાર વિના નમસ્કાર ના થાય. રોહિણી, હા હા મમ્મી. મમ્મી કશું નથી મળ્યું. ચાલો ને આપણે જઈએ. ચાલો કશું નથી. ઊભી રે, ઊભી રે. મમ્મી બેગ નહીં. જા. મમ્મી ભારી છે. અરે વ્હીલ છે નીચે, કચડીને લઈ આવ. આ શું છે? મહેમાનના સામાનમાંથી ચોરી? ફૈબા આવું ના કરાય. હું બાને જઈને બધું કહી દઈશ કે તમે લોકો શું કરતા હતા. વાહ, મારી મમ્મા મારા દાદીનો મેસેજ હતો. મારી મમ્માની તબિયત વધારે ખરાબ છે. આમ really sorry. બેટા, તારી મમ્મીની તબિયત ખરાબ છે, તને એની એટલી બધી ચિંતા છે, તો એમને એકલા મૂકીને આ બધી રેસીપી શીખવા માટે તો અહીંયા આવી શું કામ? મારી મમ્માની વિશ પૂરી કરવા. મારી મમ્માની ઈચ્છા છે કે હું આ બધું શીખું અને એની હયાતીમાં શીખું. એ મને વર્લ્ડ્સ બેસ્ટ શેફનું વિનર જોવા માંગે છે. મારું મન કહે છે કે તારી મમ્મી જલ્દી સારી થઈ જશે. દ્વારકાધીશે જેની દીકરી આટલી સુશીલ સંસ્કારી હોય એની માને
આટલા વહેલી ઉપર ન બોલાવે. તું જોજે ને, તારી માં 100 વર્ષ પૂરા કરશે અને તારા બાળકોને રમાડશે. માને બીજું જોઈએ પણ શું? માં તો બસ એટલું જ માગે કે એના સંતાનો એને દગો ન આપે, એની સાથે કપટ ન કરે, એના સંતાનોને કારણે એને નીચા જોડું ન થાય. જે સંતાન આવું કરે છે ત્યારે એની માં જીવતે જીવત સ્મશાને પહોંચી જાય છે. ચાલ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પ્લીઝ પ્લીઝ દ્વારકાધીશ, મારી યમુનાને લાંબી લાઈફ આપો. જોઈએ તો મારી એજ લઈ લો, પણ એને તમે શું બોલી રહ્યા છો તમે? તમે શું બોલી રહ્યા છો? તમને જો કંઈ થઈ જશે તો મારું શું થવાનું? તમે અને કે મારા આધાર સ્તંભ છો, મારા બેકબોન. તમે બંને મારી આજુબાજુ હશો તો મને કાંઈ જ નહીં થાય. મારી માં ભલે મારાથી નારાજ હોય, પણ એના પણ આશીર્વાદ છે મારી સાથે. જ્યાં સુધી કે પોતાની લાઈફમાં સેટલ નહીં થઈ જાય અને હું મારી માને મળીને એમની માફી નહીં માંગી લઉં, ત્યાં સુધી હું ક્યાંય નથી જવાની. સો ડોન્ટ વરી. It's just like my yummy. That's just like my yummy. હમણાં તો આંખોમાં આંસુ હતા. Now I'm very sure. મમ્મા એકદમ ફાઇન થઈ જશે. સંસ્કૃતિ, આજકાલ તું ખોવાઈ બહુ જાય છે. બા, દ્વારકાધીશ તમારી બધી પ્રાર્થના સાંભળે છે એન્ડ આઈ એમ શ્યોર મારી મમ્મા માટેની તમારી આ પ્રેયર પર સાંભળશે. બા, હવે મારી મમ્મી જલ્દી સાજી થઈ જશે. થેન્ક યુ સો મચ. આભારનો ભાર પારકાને આપવાનો હોય, પોતાનાને નહીં. પોતિકા ભગવાનને હાથ જોડે ને એનો આભાર શેનો? બા, યુ મીન હું તમારી ફેમિલી મેમ્બર? ઘરમાં ને મનમાં જગ્યા કરી આપી એનાથી મોટો પુરાવો કયો જોઈએ? મારે મન તું ઐશ્વર્યા જેવી જ છે. જેવી નહીં બા, એ જ છું. ઐશ્વર્યા તમારી સનની ડોટર ને હું તમારી ડોટરની ડોટર. જો પાછી ખોવાઈ ગઈ ને? જે જળ તે આંગળિયાથી તારી મમ્મીને પહોંચાડ્યું છે ને એનો લાભ તું જોજે. અને એવું કંઈ હોય ને તો તારી મમ્મી સાથે મારી વાત કરાવજે. હું એને સમજાવીશ કે એ જળ કેવી રીતે પીવાનું છે. જી બા. ઇવન હું ઈચ્છું છું કે તમે મમ્મા સાથે વાત કરો. એકવાર બા, એટલે જ તો હું અમેરિકાથી દ્વારકા સુધી આવી છું. તમે ફક્ત એકવાર મારી મમ્મા સાથે વાત કરી લો. કેન્સરથી પીડાતી પોતાની મમ્મીને બા સાથે મેળવવા માટે સંસ્કૃતિ અમેરિકાથી છેક દ્વારકા સુધી આવી અને હવે ડગલે ને પગલે બાની સામે પોતાની માને લાવે છે. એટલે જ કહ્યું છે ને, માં તે માં, બીજા બધા વગડાના વાહ. બોલિવૂડનો પણ ફેમસ ડાયલોગ છે, મેરે પાસ માં હૈ. એક કિસ્સો કહું તમને. એક મેળામાં એક બહુ જ નાનકડી બેબલી એની માંથી છૂટી પડી ગઈ. જોરદાર આંસુ રડવા લાગી. લોકો ભેગા થઈ ગયા. બધાને પૂછ્યું, બેટા તારી માનું નામ શું છે? છોકરી કે મને ખબર નથી, હું તો માં જ કહું છું. મૂંઝાયા. પછી કોઈકે પૂછ્યું, બેટા એ તારી મમ્મી કેવી દેખાય છે? હા, મારી મમ્મી બહુ સુંદર છે, એ પરી જેવી દેખાય છે.
બધા વધારે મૂંઝાયા કે આને શોધવી કઈ રીતે. અને ત્યાં જ એક બાઈ હાંફળી ફાંફળી દોડતી આવી. ડગર વગર હાલત એની, વાળ વિખરાયેલા હતા, ફાટેલા કપડા, કાળી કુબડી. પણ એને જોતા હવે પેલી છોકરી નાનકડી દોડીને એને વળગી પડી. માં, આ જ મારી માં છે, આ મારી પરી છે. બ્યુટીફુલ. સંસારની દરેક માં બ્યુટીફુલ જ હોય છે. પૂછી જોજો એના સંતાન માટે ટળવળે એ માં, અને માં માટે ઝૂરે એ સંતાન. આપણી કે પણ એની માને બા સાથે મેળવવા આવી છે, પણ હવે એને આગળ કઈ કઈ અડચણો આવે છે એ આપણે બધા સાથે મળીને જોઈશું આવતીકાલે. જય દ્વારકાધીશ.